બાપુ સમજવા જેવા શબ્દો છે. એક ગામમાં બે મિત્રો હતા. બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. એકનું નામ છગન અને બીજાનું નામ મગન. છગન અને મગન ભણી ગણી અને એન્જિનિયર બન્યા અને બંનેએ ભાગીદારીમાં એક કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો. પણ સમયને આ મંજૂર નહોતું, કારણ કે છગનને ગુટકા ખાવાનું વ્યસન હતું. મગન એને ઘણી વખત કહેતો કે ભાઈ છગન, વ્યસન એ ખરેખર આપણા માટે સારું નથી. વ્યસન કરવું એ સારી બાબત નથી. પણ છગનથી કોઈ પણ સંજોગે વ્યસન છૂટ્યું નહીં અને ધીરે ધીરે એનું મોઢું ખોલવામાં તકલીફ પડવા લાગી અને એક દિવસ એના મોઢામાં ચાંદુ પડ્યું. છગનને એમ કે 2-4 દિવસમાં આ ચાંદુ મટી જશે. છગનને ખાવામાં તકલીફ પડવા લાગી અને ધીરે ધીરે ચાંદુ મોટું થવા લાગ્યું અને ત્યાં એક મોટો ઘાવ થઈ ગયો. છગને ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે તપાસી અને જ્યારે રિપોર્ટ આપ્યો ત્યારે છગનના પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે છગનને મોઢાનું કેન્સર હતું. પછી તો છગનના ઈલાજમાં એના પિતાની જમીન વેચાઈ ગઈ, એના માના દાગીના વેચાઈ ગયા, છતાં પણ કોઈ પરિણામ ન આવ્યું અને અંતે છગન મૃત્યુ પામ્યો. બાપુ, અત્યારની દુનિયા વ્યસનની પાછળ ગાંડી બની છે. શરૂઆતમાં વ્યસન સારું લાગે, પણ સમય જતાં વ્યસન આપણને ખૂબ જ મોટું નુકસાન કરે છે. એટલે વ્યસનને છોડી દેવું એમાં જ આપણી ભલાઈ છે. વ્યસનથી દૂર રહેવું એમાં જ આપણી ભલાઈ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.